નમસ્કાર શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અતિકવારામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તમારા માટે લઈને આવી ગયા છે દ્વિતીય સત્રાંત કસોટી પેપર સોલ્યુશન. મિત્રો, આ વિડીયોની અંદર આપણે પેપરના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ, જેથી કરીને તમે છેલ્લે કોમેન્ટ કરી શકો કે તમારા કેટલા માર્ક્સ આવ્યા. જો મિત્રો તમે પહેલી જ વખત આ ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરશો, જેથી આવનારા તમામ ધોરણના અને તમામ વિષયના પેપરના સોલ્યુશનની નોટિફિકેશન તમને મળતી રહે. આ સાથે આ ચેનલ પર કેટલાક મજાના બાળભીને ગીત, સ્કૂલની અવનવી પ્રવૃત્તિઓ, એક્ટિવિટીઝ અને સાથે વાર્તાઓ અને બીજા ઘણા બધા મજાના વિડીયો મૂકેલા છે, જે આપ નિહાળશો. તો મિત્રો, આ વિડીયોને તમારા તમામ કોન્ટેક્ટ અને તમારા તમામ ગ્રુપમાં ફોરવર્ડ કરશો, જેથી દરેકને આ વિડીયોના લાભ મળી રહે. ધન્યવાદ. તારીખ 19/4/2024 વાર શુક્રવાર. વિષય અંગ્રેજી, ધોરણ 8 ના પેપરનું સોલ્યુશન જોઈશું. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ પરિચ્છેદ વાંચી તેના આધારે પ્રશ્નના જવાબ લખો. પહેલું છે, વોટ ડીડ ધ ભૂપેન pull out his pocket. તો શું થશે? એનો જવાબ, ભૂપેન pull out his big brown paper bag from his pocket. સેકન્ડ નંબર, who was shaking his hand in anger. તો the elephant was shaking his hand in anger. There were some chocolates in it. તો ફેલ્સ આવશે. ચોથું, find the right opposite word from the paragraph. તો સોફ્ટનું હાર્ડ થશે. નેક્સ્ટ, ડુ એન્ડ ડુ નોટ વર્ગીકરણ કરવાનું છે. તો પહેલું જે છે, ક્રોસ ધ રોડ સેફલી. તો ડુ. રન ઓન ધ રોડ, ડુ નોટ. થ્રુ રેબિસ એની વેર, ડુ નોટ. સ્ટેન્ડ ઇન અ ક્વીન, ડુ. સ્પ્લિટ ઓન ધ રોડ, ડુ નોટ. ફાઇટ વિથ ફ્રેન્ડ, ડુ નોટ. ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, ડુ. હેલ્પ ધ એલ્ડર ઓર ક્રોસ ધ રોડ, તો ડુ. Wear helmet while riding a bike, do. Drive your car on your right, do not. ક્યાં ચલાવવાનું? લેફ્ટ બાજુ ચલાવવાની ગાડી. નેક્સ્ટ, આપેલા ચિત્રોને જોઈ ઉદાહરણ મુજબ અનુપ્રશ્નો બનાવવાનું છે. તો he was brushing his teeth. Wasn't he? Yes, he was. He was praying. તો wasn't he? Yes, he was. બરાબર છે, he લખવાનું. અહીં છોકરી જેવું જોવાય છે એટલે આપણે અહીંયા સી લખ્યું છે. સી વોઝ પ્લેઇંગ એવું પણ લખી શકાય. આપણે અહીંયા હી આપેલું છે એટલે આપણે લખશું wasn't he? Yes, he was. He was writing. Wasn't he? Yes, he was. હવે she was singing. તો અહીંયા તો શું છે? ઝૂલો ખાઈ રહી. સ્વિંગિંગ છે, સિંગિંગ નહીં. તો wasn't she? Yes, she was. No, she does not. એ પણ આવી લખી શકાય. બરાબર છે. ચોથું છે, they are eating. તે ડાન્સ કરી રહ્યા છે. aren't they? No, they don't. અથવા તો they are. Yes, they are. બંને લખી શકાય છે. બરાબર છે. નેક્સ્ટ, એના પછી કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો. તો પહેલી ખાલી જગ્યામાં વી શેલ પ્લે ક્રિકેટ. શરૂઆતથી કરીએ. શરણ સેઝ, વોટ શેલ વી ડુ હિઝ હોલિડે. તો વી શેલ પ્લે ક્રિકેટ. તો શરમન કહે છે, સોરી બટ આઈ ફીલ ધેટ વી શેલ નોટ પ્લે ક્રિકેટ. તો શરણ કહે, વાય? શરણ સેઝ, I think we should play someone Indian game. તો શ્યામ કહે છે, I agree with you. What shall we play? તો let us play કબડ્ડી. પ્રશ્ન નંબર 5, નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. પહેલામાં એન્ડ આવશે, બીજામાં બટ આવશે, ત્રીજામાં એન્ડ આવશે, ચોથામાં બટ આવશે, પાંચમામાં બટ આવશે અને છઠ્ઠામાં પણ બટ આવશે. નેક્સ્ટ, ખોટા અક્ષરો મૂકી અર્થપૂર્ણ સ્પેલિંગ બનાવો. તો અહીં બધા જ અક્ષરો અહીંયા સ્પેલિંગ બનાવેલા છે. બરાબર છે. એક સ્પેલિંગ અહીં બાકી છે, એ મિત્રો તમારે કોમેન્ટ કરવાનું છે, આ કયો સ્પેલિંગ હશે. એના પછી આવે છે નેક્સ્ટ, બીકોઝ ધેરફોરથી ખાલી જગ્યા પૂરવાની છે. પહેલામાં બીકોઝ આવશે, પછી ધેરફોર આવશે, પછી બીકોઝ આવશે, પછી બીકોઝ અને પછી ધેરફોર આવશે. પ્રશ્ન નંબર 8, નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. પહેલું આ આવશે, બીજા નંબરે કેમ્પ આવશે, ત્રીજા નંબરે ડાન્સ આવશે, ચોથા નંબરે ડિયર આવશે, પાંચમા નંબરે એન્જોય આવશે. બરાબર છે. એ પછી જે કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી પત્ર પૂર્ણ કરવાનો છે. તો પહેલું ખાલી જગ્યામાં આવશે હાઉ આર યુ. બીજી ખાલી જગ્યામાં આવશે
ગોલ્ડ એન્ડ સિલ્વર કોઈન. ત્રીજી ખાલી જગ્યામાં આવશે હિસ્ટોરિકલ આઇટમ અને ચોથી ખાલી જગ્યામાં આવશે યોર. ઓકે, નેક્સ્ટ એના પછી આવે છે ચિત્ર પરથી વાર્તા લેખન કરો. તો પહેલી ખાલી જગ્યામાં કેપ્સ, પછી બેગ, પછી સ્લીવ, ટ્રીસ, સેલર, થ્રુ આવશે, પછી કેપ સેલર, હોમ. બરાબર છે. તો આ પ્રમાણે વાક્યો શબ્દો લખવાના છે ને વાર્તા પૂરી કરવાની છે. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી કાવ્ય પૂર્તિ કરો. પહેલામાં શું આવશે? રોઝ, પિંક પિંક, રોઝ ઇઝ પિંક. લિપ્સ ઓફ બેબી ઇઝ પિંક. આઈ લાઇક પિંક, ડોન્ટ યુ? બ્લેક બ્લેક, કુકુ ઇઝ બ્લેક. સ્કાય ઇન ધ નાઇટ ઇઝ બ્લેક. આઈ લાઇક બ્લેક, ડોન્ટ યુ? ધન્યવાદ. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે. આભાર.